So hey, what's up guys, my name is Jay and you are watching my YouTube channel and just the coder ને ભાઈ આજે આપણે વાત કરીશું કે ભાઈ ફાઇનલી આપણું ટ્રેડ બડી નામનું પ્લેટફોર્મ રેડી છે એલ્ગોરિથમિક ટ્રેડિંગ કરવા માટે. બરાબર, ઓલરેડી હું થોડા ઘણા નહીં પણ ખાસા એવા બગ સોલ્વ કરીને ફાઇનલી આજે મેં થોડું લાઈવ કર્યું હતું મારા ટ્રેડ બંડીને, કેમ કે હું કામમાં ઓલરેડી ઓફિસની અંદર આપણું કામ નહીં થતું હોય, જેની અંદર આપણો આ બધું થોડું બગ સોલ્વ કરવા તે થતા નથી. સાંજે આવીને હું બગ સોલ્વ કરું તો ભાઈ માર્કેટ લાઈવ નહીં હોય એટલે થોડું બધું પ્રોબ્લેમ બહુ બધી હતી. બટ ફાઇનલી સોલ્યુશન લાવી ચૂક્યા છે અને પ્રોબ્લેમ હશે ખાસી એવી ફ્યુચરની અંદર, તે આપણે ધીરે ધીરે સોલ્વ બી કરતા જશું, ઓપ્ટિમાઇઝ બી કરતા જશું. બટ આજે ખાસ દિવસ છે મારા માટે, બિકોઝ ફર્સ્ટ ટાઈમ મેં આજે થોડું પ્રોફિટ જોયું, મારું એલ્ગોરિધમ કામ કરે છે પ્રોપર એવું મને થોડો અહેસાસ થયો. ભાઈ મારી મહેનત રંગ લાવી. ફાઇનલી હું આજે છે તારીખ 19/6/2024, જેની અંદર મેં આજનો દિવસ થોડો ટ્રેન્ડી માર્કેટ હતો ઓલરેડી એન્ડ મારો એલ્ગો રન થયો લગભગ 11ની નજીક. ઓકે, સવારમાં થોડી પ્રોબ્લેમ આવી ગઈ હતી, તો જેની અંદર મને સોલ્યુશન શોધતા થોડો વાર લાગી ગયો. બટ જ્યારે બી મારો એલ્ગોરિધમ રન થયો ભાઈ, હાઈ 24% પ્રોફિટ થયું મને આજે 3 ટ્રેડની અંદર મારા EMA વાળી સ્ટ્રેટેજી પર. એન્ડ ટેસ્ટ નામની સ્ટ્રેટેજીના વિશે તો આપણે ભાઈ નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું, બિકોઝ તે ખૂબ જ IMP છે ભાઈ, ઇમ્પોર્ટન્ટ, દુનિયાનો મોટામાં મોટો ઇમ્પોર્ટન્ટ વિડીયો આ છે આવતું નેક્સ્ટ વિડીયોની અંદર મારા એલ્ગોરિથમિક ટ્રેડિંગની અંદર. બરાબર, બિકોઝ આ ટેસ્ટ નામની વસ્તુ છે ને તે મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી ને એના લીધે જ મેં આખું પ્લેટફોર્મ બનાવવાનું સોચેલું હતું. તે આ છે ને તેની અંદર મને 26% પોઝિટિવ મળ્યું, તે બી 38%. ભાઈ ટ્રેડ બહુ ઘણી છે બટ કોન્સેપ્ટ એકદમ ચકાચક છે. તો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં. ઓકે, આજે વાત કરીએ 24%નું, તો કઈ રીતના આપણને પ્રોફિટ થયું. બરાબર, સૌપ્રથમ આપણે સ્ટાર્ટિંગ પર જઈએ કે જેની અંદર મારું રિસ્ક ટુ રિવોર્ડ 20% એન્ડ 40% હતું. એટલે કે જો લોસ થશે તો 20% મેં લોસ કરી દેવા એન્ડ પ્રોફિટ થશે તો 40% એમાં ટ્રેલિંગ કરા યા તો એક્ઝિટ બી થઈ જવા. 2 ઓપ્શન છે મારા પર. ઓકે, આ વસ્તુ છે. બરાબર, ટોટલ આટલા રૂપિયા છે મેં એક દિવસની અંદર ખર્ચી શકું. એની અંદરથી મેં કેલ્ક્યુલેટ કર્યું કે ભાઈ મેં એક ટ્રેડની અંદર 18,000 રૂપિયા ખર્ચીશ. આ થોડું મારું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે બિહાઇન્ડ ધ સીન. મેક્સિમમ પ્રોફિટ 3,000નું લેવા, મેક્સિમમ લોસ મારું 3,000ની નજીક એવરેજ. ઓકે, એવું નહીં હશે કે 3,000 એક્ઝિટ થઈ જશે, એવરેજ. ઓકે, 20% પ્રમાણે એ રીતનું છે. બરાબર, હવે આપણે જઈએ લાસ્ટ અપડેટ, એટલે કે જ્યારે બી અપડેટ થયું છે તેની વાત. બરાબર, તો હવે આપણે ટ્રેડની અંદર છીએ ને, તો આપણો ડેશબોર્ડ છે જેની અંદર તમે સિમ્પલ જોવો છો 3 ટ્રેડ છે, ક્લોઝ થઈ ગયેલી છે 3 પોઝિટિવ 3 છે, વિન રેશિયો 100%, 24,000નું પ્રોફિટ છે એન્ડ બાય ઇનિશિયલ બેલેન્સ આપણું 1,24,000. હાય શું જોઈએ. સિમ્પલ વાત કરીએ તો આપણે સમરી પર જઈએ તો મને ટોટલ સીની 3 ટ્રેડ મળી, ટોટલ સીની 3 ટ્રેડ, તેની અંદર 24,000નું પ્રોફિટ. સીની અંદર કોઈ પણ પ્રકારની બીજી ટ્રેડ નથી, મને પીની અંદર જ પ્રોફિટ જોવા મળી છે. બરાબર, સો આ વસ્તુ છે. હવે આપણે થોડું જોઈએ તો આજે બેંક નિફ્ટીની એક્સપાયરી હતી, સો મને આનો ચાર્ટ મળ્યો નથી, બટ નિફ્ટી 50નો ચાર્ટ મને મળી ગયો, જેની અંદર સિમ્પલ તમે જોઈ શકો છો કે મારી અહીંયા મારી એન્ટ્રી છે, અહીંયા મારું સ્ટોપ લોસ અહીંયા હતું ને મારું ટાર્ગેટ ભાઈ અહીંયા હતું. સિમ્પલી મારું ટાર્ગેટ અચીવ થઈ ગયું, મારું ટ્રેલિંગ થઈ ગયું અહીંયા, તે બી અચીવ થઈ ગયું, ફરીથી ટ્રેલિંગ થયું અહીંયા. જ્યાં મારું અહીંયા ટ્રેલિંગ થયું ને ત્યાં મારું સ્ટોપ લોસ એ પ્રમાણેનું હિટ થઈ ગયું અને મેં ફાઇનલી 142 પાસે એક્ઝિટ થઈ ગયું. આ રીતની મારી છેલ્લી કન્ડિશન હતી, તે મેં ફૂલફિલ કરીને મેં અહીંયા એક્ઝિટ થઈ ગયો. બરાબર, તો આ કન્ડિશન હતી EMA બેઝ પર. EMA આના પર નહીં થશે, EMA યુઝ થશે મારા નિફ્ટીના ઇન્ડેક્સ પર. એ બી જોઈ લઈએ આપણે કે નિફ્ટીની અંદર આવું તો શું આપણું પ્રોફિટ બનેલું હતું. ઓકે, નિફ્ટી 50નો ઇન્ડેક્સ, જેની અંદર મને અહીંયા તમે જોશો ને તો 5 ક્રોસઓવર જોવા મળ્યું, તો મારી સાહેબ અહીંયા મારી એન્ટ્રી બની હશે અને મને પ્રોફિટ મળી ગયું ભાઈ ડાઉન સાઈડે. સો આ છે મારી EMAની સ્ટ્રેટેજી, જેની અંદર મને 3 ટ્રેડની અંદર પ્રોફિટ થયું છે. કાલે શું થશે નો આઈડિયા, બટ આજનો મારો પહેલા દિવસ મજા આવી ગઈ ભાઈ. મને દિલથી ખુશી થઈ કે ભાઈ મારી 6 થી 7 મહિનાની મહેનત છે ને રંગ લાવી. આઈ એમ વેરી હેપી એન્ડ થેન્ક યુ સો મચ ફોર એવરીવન કે જેણે મને સપોર્ટ કર્યો. ધ્રુવ છે એન્ડ જેણે બી મને ફાઇનાન્શિયલ ને આની અંદર મને
થોડી જે બી હેલ્પફુલ થઈ છે તેના માટે થેન્ક યુ. એન્ડ ભાઈ ખુશ છું ભાઈ. થોડાક સમયની અંદર થોડું ઓપ્ટિમાઇઝેશન લાવીશું એન્ડ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું મેઇન ટોપિક પર, આપણા ટેસ્ટ નામને. આ ટેસ્ટ શું છે તેના વિશે વાત કરીશું. ઓકે, સો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ બાય. કન્ટિન્યુ ટુ સપોર્ટિંગ. એન્ડ આપણે થોડા જ સમયની અંદર આના લાઈવ બી કરીશું રિયલ મની. ત્યાં સુધી આ ફાઇનાન્શિયલ કોઈ પણ પ્રકારની હું હેલ્પ કરતો નથી કોઈને પણ. આ સિમ્પલ શીખવા માટે છે, થોડી જાણકારી માટે છે. હું કંઈ પ્રોગ્રામિંગમાં શીખવા માટે જ બનાવ્યું હતું, કઈ રીતના આપણું પ્લેટફોર્મ કામ થશે, થોડી ઘણી બધી વસ્તુ શીખીશું. એ રીતના મેં એવા ઉદ્દેશ્યથી મેં આના પર કામ કરતો છે. કોઈ પણ પ્રકારની ફાઇનાન્શિયલ એડવાઇસ તમને નથી આપતો કે ભાઈ ટ્રેડિંગ કરો, કરોડપતિ બનો. બટ આ રિસ્ક છે ભાઈ. આ તો ભૂલમાં પોઝિટિવ થઈ ગયા ભાઈ. રિસ્ક મેનેજમેન્ટના લીધે અગર નહીં બી થયું તો મારો કોડ ફાટી ગયો ને ભાઈ આપણું ટ્રેડ એક્ઝિટ નહીં થાય તો દરેક પ્રકારની વસ્તુઓ થઈ શકે. સો બી અવેર. મેન્યુઅલી એક્ઝિટ બી કોઈ વાર કરવા પડશે. બટ કોઈ પણ હું પ્રકારની ફાઇનાન્શિયલ એડવાઇસ નથી આપતો હાલ પૂરતું, બરાબર. સો ટેક કેર એન્ડ બી સપોર્ટિવ. એન્ડ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ લવ યુ.